આ હાસ્યમાં વીટનો પ્રકાર છે એ સમજાઈ જાય તમારા ભાઈ. કેમ કે હાસ્યમાં છે ને સેટાયર આવે, બ્લેક હ્યુમર આવે, એમાં વીટનો પ્રકાર એવો છે કે સમજાઈ જાય તો અત્યારે તમને દાંત આવે, નકર કાલ નાતા હોય ને તો બાથરૂમમાં દાંત આવે. એના એક બે દાખલા કહી દઉં. જો કે અહીંયા તો નાની નાની વસ્તુ સમજવા વાળો વર્ગ બેઠો છે, શિક્ષિત વર્ગ બેઠો છે. આવું ઓડિયન્સ અમને દરરોજ નથી મળતું સાહેબ. આવું અમે દરેક પ્રોગ્રામમાં કહેતા હોય. આ હકીકત છે ને. હા, એટલે આ વીટનો પ્રકાર છે. હમણાં બીજો એક દાખલો તો હમણાં એક જણાનું રાતે 2 વાગે મકાન ખકડાયું, ઈ કે ખોલો. તો આંખું ચોરતો ચોરતો આવ્યો, હું કામ છે? ઈ કે ભાઈ ધક્કો મરાવી દ્યો ને. ઓલાનો મગજ હલી ગયો. ઈ કે રાતે 2 વાગે ધક્કા મારવાનું કેસ તને શરમ નથી આવતી? એમ કહીને બાયણું બંધ કરીને હુઈ ગયો એટલે એને વિચાર આવ્યો કે એક માણસને રાતે 2 વાગે મારા મદદની જરૂર પડી, મારે મદદ કરવી જોઈએ. એટલે બાયણું ખોલ્યું, રાઈડ નાખી. એલા ક્યાં ધક્કો મારવાનો છે? ઓલો કે હિચકે બેઠો છું. માર ધક્કો એમ. આ વીટનો હાસ્યમાં પ્રકાર છે. હમણાં 2 જણા આમ 2 ટોળા બાજવા આવ્યા, 25 જણા આમથી ને 25 જણા આમથી. એ બાજવાની તૈયારી કરી ને મારા જેવો એક હુક લકડી વચ્ચે ગયો. કોઈ બાજતા નહીં, નકર હું મરી જઈશ. 2 પાર્ટી નોખી પડી ગઈ. બોલો, મેં કીધું તું કોઈ સંત છો, મહાત્મા છો, તેમ કીધું કે હું મરી જાઉં, એમાં આ લોકો નોખા કા પડ્યા? મને કે 2 પાર્ટી પાસેથી 2 લાખ ઉછીના લીધા છે. હું મરી જાઉં તો આના 4 લાખ ડૂબે નહીં. માણસ સાહેબ અત્યારે બહુ. આ સ્ટેજ ઉપર ચા પાઈ દેજો. હું કઈ ગાવાનો નથી, હું ગાતો નથી, સમાજ સેવા જ છે. મેં એક દી ગાયું તું ભાલાવાળા મારી ભેરે રહેજો. એક જણો કે કાલથી તમે તમારા ઘેરે રહેજો. ગાવું એ જો આ આકાભાઈએ સારું ગાયું, ભરતદાનભાઈએ સારું ગાયું એટલે તમને મજા આવી હો. ઘણા ગાતા હોય ને મજા ન આવે, દયા આવે. હમણાં અમારો એક જણો સાહેબ ભજન ગાતો હતો, પણ ભાઈ હા પગમન ધોવા દિયો રઘુરાય, શક પડ્યો પગમન ધોવા. રઘુરાય કે ડંકીએ ધોઈ લઈશ, તારી પાસે તો નો જ ધોવરાવું. તું ગાવા આવ્યો છો, ગાંગરવા આવ્યો છો, એ ખબર નથી પડતી સાહેબ. હકીકતે ગઢવી સાહેબે પ્રાચીન પૂજ્ય નારાયણ બાપુની યાદી, સારંગ રાગ યાદ, કેવા પ્રાચીન ભજનો, કેવા પ્રાચીન ગરબા. હવે કાંઈ પૂરું. હવે તો ફિલ્મી ધૂન પર ગરબા. હમણાં આવશે નવરાત્રી. અમારા રાજકોટમાં તો ડિસ્કો ગરબા, લુગડા ફાટી જાય ત્યાં સુધી નાચતા જ હોય મારા રોયા હો. કેમ કે ગરબાનો સાચો અર્થ ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં આગળ ગાઈને રમવું ના ને ગરબા કહેવાય. પણ અત્યારે તો ફિલ્મી ધૂન ઉપર ગરબા થઈ ગયા. હાવ ફિલ્મી ધૂન ઉપર. રાતનપુરની બાજુમાં ભાભર મારો કાર્યક્રમ હતો ને તો એક બેન આવ્યા, મારે ગરબો ગાવો છે. મેં કીધું ગાવ. બેને જે ફિલ્મી ધૂન ઉપર ગરબો ઉપાડ્યો, મને તો ધનુર ઉપડી ગયો. ઉપાડ કર્યો. ચોટીલામાં જાશું માં ચામુંડ ને કેશું, મારા દુશ્મનો ને કરી નાખજે મોડી ખલ્લાસ. આવું ગાયું. બોલો, એમાં એ બેન ને એટેક આવી ગયો, ગુજરી ગયા. પછી ખબર પડી એનો દુશ્મન એના પેલા જઈને ગાય આવ્યો હતો. કેમ કે કાંઈ બધું જૂનું વયું ગયું સાહેબ. પેલા તો કેવી ધૂનું રજૂ થતી હે. હા હા, ડોશિયું જે મંદિરે ધૂનું ગાતી ને, યાદી કરાવું સાહેબ આપણી પ્રાચીન ધૂન. તમે ગમે એવા ટેન્શનમાં હોય સાહેબ, ઘરમાં બેઠા હોય ને 5 મિનિટ ધૂન કરી લેજો. જો તમને ગમે એવું ટેન્શન ન વહી જાય ને તો આ કલાકારને ફટ કેજો, ઈ ધૂનની તાકાત હતી. યાદી કરાવું સાહેબ. એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, એ ઢાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. આ ધૂન આપણી પ્રાચીન ધૂન હતી. હમણાં મંદિરમાં ડોશિયું ધૂન ગાતી હતી, એમાં એક માજી અલગ રીતે આ ધૂન ગાતા હતા. બોલો, એ કેવી રીતે ગાતા હતા ખબર? હર હર તમાર ભાઈ ભોળા તમારી ધૂન લાગી. મેં કીધા તમાર ભાઈ કેમ કે છે? ઈ કે એના વરનું નામ શંભુ છે ને. તે વરનું નામ ન લેવાય ઈ કે.
તી રોજ આ ધૂન હાલતી ને એમાં ડોસિયું જડી ડોહીન મણી ડોહીન કાશી ડોહીની કે હવે આ એક ને એક ધૂનમાં મજા નથી આવતી ભાઈ. તો ઈ કે કંઈક નવી ધૂન લઈ આવો. એમાં જડી ડોહી ઘરે ગયા ને એને એમ વિચાર આવ્યો કંઈક નવી ધૂન ગાય. છોકરાને પૂછ્યું, બટા ઈ કે તું શું સાંભળસ મોબાઈલમાં? હવે છોકરો ટીકડી એટલે કાનમાં જે હતો ને ઓલું ગીત હાલતું હતું ને માજીને કાનમાં ભરાવી દીધું ને એમાં ગીત આવતું હતું. સોણી દે નખરે સોણી લગ દે મેનું, સોણી દે નખરે સોણી લગ દે એન્ડી પો પો. હવે માજીને આ ધૂન સાહેબ મગજમાં ચડી ગઈ અને મંદિરે જ્ઞાન કરતા લઈને શરૂ કર્યું આ ધૂન ઉપર. રાધાના નખરા સારા લાગે મને, રાધાના નખરા સારા લાગે રણછોડ રાય. ક્યાં ભેગું કરે ખબર નથી પડતી. આ એક બે તાલી નહીં, મજા આવી હોય તો છેલ્લે સુધી એકવાર તાળીઓનો પડકારો કરો એટલે મને એમ થાય હવે પહોંચ્યું. હા મને ખબર છે, મને આ રસિકભાઈ કહે કે આ તો બધા એસઆરપી કેમ્પ વાળા પરિવાર છે કે પેલા તો તમને પરસેવો વેરવી દે. હા પણ હા સાહેબ એક કલાકાર તરીકે વિનંતી કરી દઉં કે જે સમય મળ્યો હોય ને સમયમાં આનંદ કરી લેવો, નકર શું પરિસ્થિતિ થાય ને એનો એક દાખલો દઉં. રાજકોટમાંથી એક વોલ્વો બસ ઉપડી, 56 સીટની બસ, 56 જણા બેઠેલા અને હોસ્પિટલ ચોકે બસ ઊભી રહીને એટલે એક 70 વર્ષના માજી બસમાં ચડ્યાઓ. આમ જ્યાં નજર કરી પણ એક પણ વ્યક્તિ ઊભો થયો નહીં કે માજી તમે અહીંયા બેસી જાઓ. માજીને દુઃખ બહુ થયું સાહેબ, બહુ દુઃખ થયું. એટલે દુઃખ થયું એટલે ડ્રાઈવરે આ દ્રશ્ય જોયું. સીતારામ બાપુ આ વડવારી જગ્યા સીતારામ બાપુ ઉપસ્થિત, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એમનું આપણે અભિવાદન કરીએ. પધારો. પધારો પધારો. આપના ચરણોમાં વંદન અને આપનું પણ ખૂબ ખૂબ ભાવભર્યું અમે સ્વાગત કરીએ છીએ એસઆરપી ગ્રુપ દ્વારા. એટલે ઘટના સાહેબ એવી બની, આ એમને પુષ્પગુચ્છથી એમનું સન્માન થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ખૂબ સરસ આ પધાર્યા, એમનો અમને ખૂબ રાજીપો છે. એક પછી એક મહેમાનો આવતા જ જશે એટલે આપણે સન્માન કરતા રહેશું. વચ્ચે આ રીતે તો આયલું રહે, ચિંતા ન કરતા. હા એટલે સાહેબ આ દ્રશ્ય ડ્રાઈવરે જોયું એટલે માજી અમે જોઈને માજીને એટલું કીધું કોઈ જગ્યા નથી આપતું. माजी बहुत सारो जवाब दीधो, बेटा यहाँ पे सब हम सफर है, कोई हमदर्द नहीं है. અહીંયા બધા મારી આરે ફરવા વાળા છે, મારા સાથે હમસફર છે, કોઈ આમાં દયાળુ નથી. એટલે ડ્રાઈવરે કીધું કે માજી તમને વાંધો ન હોય તો બોનેટ ઉપર ગાડલી રાખ દઉં, બેસી જાઓ અહીંયા, થોડોક શેકઈ પગમાં થાય. એ બોનેટ ઉપર ગાડલી રાખી દીધી ને માજી બેસી ગયા. બસ ત્યાંથી આગળ હાલી. કુવાડવા ઊભી રહીને કુવાડવા 20-25 વર્ષની છોકરી બસમાં ચડી. છપ્પન જણામાંથી 30 જણા ઊભા થયા. બેન આયા. છોકરી ખાનદાન ઘરની હતી, નો બેઠી. ઈ કે મારે નથી બેવું. માજીએ જોયું, ઈ કે બટા બેહી જા, નકર 40 વર્ષ પછી તારે બોનેટમાં બેહવાનો જ વારો છે. કહેવાનો મારો અર્થ ઈ છે સાહેબ કે જે સમય મળે ને એ સમયમાં જે આનંદ કરી શકે ને એનું નામ જ માણસ કહેવાય. એને જ માણસ કહી શકાય ને. નકર આટલું સરસ મજાનું આયોજન ગણપતિ ઉત્સવનું છે ને ભાઈ, ગણપતિ દાદાને 10 દી યાદ કરશું, પછી 9 દી જગદંબાને આપણે યાદ કરવાના છે. આ માત્ર ને માત્ર આપણા દેશમાં થઈ શકે. નકર સર ગોરકી જે દી અમેરિકાના પ્રવાસમાં ગયા ને એટલે ગાઈડે એક મનોરંજનના સ્થળ અમેરિકાના બતાવ્યા. એટલા મોંઘેરા મનોરંજનના સ્થળ, અને સાહેબ બધા સ્થળ જોઈ અને સર ગોરકી રશિયા તરફ રવાના થતા હતા ને
ત્યારે ગાઈડે એમને એટલું કીધું કે અમારા અમેરિકાના મનોરંજનના સ્થળ તમને કેવા લાગ્યા? તે સર ગોરકીના આંખમાં આંસુ આવી ગયા. એટલે ગાઈડે કીધું કે એવું તો મેં તમને શું કીધું તમારી આંખમાં આંસુ? મેં તો ખાલી એટલું પૂછ્યું કે અમારા અમેરિકાના મનોરંજનના સ્થળ તમને કેવા લાગ્યા? સર ગોરકીએ એટલું કીધું હતું કે મને આંસુડા એના આવ્યા હે કે જે દેશમાં આટલા બધા મનોરંજન સ્થળની જરૂર પડે એ દેશ દુઃખી કેટલો હશે. તો આપણે અહીંયા સ્થળ વિનાના મનોરંજન કરી શકીએ છીએ. જો આપણે સ્થળની જરૂર નથી આપણા દેશમાં ગમે એવડા કૌભાંડ થાય ને તોય લેર જ કરીએ. બોલો, હાલાપોલા દેશના તો જેટલા બજેટ છે ને એટલા તો હમણાં વિજયભાઈ માલિયા લઈને નીકળી ગયા. આપણો દેશ જેમ તેમ છે દેશ. ઘણા એમ કે ઇન્ડિયા ઇઝ અ પુઅર કન્ટ્રી. શું સાહેબ, આપણા દેશ જેવો જમાવટ ક્યાંય નથી ભાઈ. આમ જો ખાલી આ સૌરાષ્ટ્ર વાળા એટલા બધા માવા ખાય છે ને, 1 કલાક સુધી કદાચ તાજમહેલમાં છૂટ દે ને થૂકવાની એટલે એને લાલ કિલ્લો 1 કલાકમાં કરી નાખે. આપણે સૌરાષ્ટ્ર વાળા 1.5-2 કરોડનું રોજ થૂકી નાખીએ છીએ. હવે આનાથી સતર્કતા કેને કહેવાય બોલો? છતાં આપણા દેશમાં બધું હાલે જ છે, આનંદ જ કરવાનો છે. એની તમને એક વાત કહું. હમણાં વચમાં ચીનમાં ચોર પકડવાનું મશીન બનાવ્યું સાહેબ. ચીનમાં મૂક્યું ને 1 કલાકમાં 10 ચોર પકડાણા. લંડનમાં મૂક્યું 1 કલાકમાં 35 ચોર પકડાણા. ભારતમાં મૂક્યું ને તો કોક મશીન જ ચોરી ગયું. આપણા દેશની તો મજા છે. ઓહો, અદ્ભુત દેશ છે સાહેબ. જેદી વાસ્કો દ ગામા પહેલી વાર આ દેશમાંથી 11 જહાજો લઈને ગયો ને, તેથી એમાં હોનું નહોતું, માત્ર ને માત્ર હાચા મોતી હતા સાહેબ. એવડી એકવાર આ સોનાની ચીડિયા આપણો દેશ હતો સાહેબ. સોનાની ચીડિયા હતો. અને તઈએ કેવું પડે સાહેબ, એક જ જગ્યાએથી પાછા પડ્યો. નકર વિશ્વમાં તમે બધી જગ્યાએ જાઓ, આપણા ક્યાંય આપણે એટલું બધું ભણ્યા નથી. બોલો, આપણે હરકી ઇંગ્લિશ આવડતું નથી ને હિન્દી તો હાવ નહીં ભાઈ. આમ જો, બાકી બેનો હિન્દી બોલે જ મને ખબર. માફ કરજો, પાણીપુરી ખાવા જાય ને ત્યારે ઓલા ભૈયા સામે જે સાહેબ હિન્દીમાં ઉપાડ કરે, જુવાન બેનો પાણીપુરી ખાય તો વાંધોય નથી. અમારે રાજકોટમાં તો 80 વર્ષની ડોશીઓ મોઢામાં ફર્નિચર ન હોય ને એ પાણીપુરી ખાય. ભાઈ આમ પાણીપુરી મોઢામાં દે ને માજી મોઢું બંધ કરે ને તા ભમ દેરાની સામે પિચકારી જાય. ઓલા ભૈયાને ફરી મૂકે. મેં કીધું આના કરતાં બેન આ માજીને છે ને પાણીપુરીનું જ્યુસ કરીને પાઈ દેવું જોઈએ. હા, હકીકતે ઘણી જગ્યાએ એક જણાને તાજા લગ્ન થયા ને પાણીપુરી ખાવા એની ઘરવાળીને લઈ ગયો. ત્યાં તો બહુ નવું હોય એટલે રાજીપો બહુ હોય ને. તું ખા ગાંડી તું ખાઈ. ઓલી વરી 5 પાણીપુરી ખાઈને પછી કે 6, 7, 8, 15, 16, 25 અને ઓલો ખારો થયો, નાગણ ખા. અને ઓલીનો મગજ હલી ગયો, તે મને નાગણ કીધી? એમ નથી કેતો, નાગણ. તું ખા. પછી એમાં તમે જ આવશો. કહી દો હાલો. ભરતદાન હકીકતે રખાવટ વાળો માણસ ખરો, સુપાત્ર ચારણો. એક ફર મારે પ્રોગ્રામ જુનાગઢ હતા ને મને કે ઘરે આવો ભાઈ, કે હવે અમારે 15 જણાની ટીમ. મેં કીધું ભાઈ ઘરે હેરાન નથી કરવા. મારા બેનને ના, ઈ કે ઘરે આવવાનું જ છે. આ નકર ના. હવે કાંઈ પણ કોઈની ઘેરે જાય એટલે ચા પાણીનો આગ્રહ કરે. બેને ચા પાણીનો આગ્રહ કર્યો, પણ અમારામાં 1-2 જણા તેવા હોય જે ઠૈડાઈ કોફી એટલે દૂધ તો ઈ તાણી જાય. આપણી વાહે તો કારી જ રહીએ. તે ભરતદાન કે એ બધું રહેવા દો ને, કે જ્યુસ કરી નાખો. એટલે જ્યુસમાં કોઈ ના પાડે જ નહીં. એટલે હવે ઘરમાં આવડું જ્યુસર હોય, એમાં 15 ગ્લાસ કાઢવા એટલે 1 કલાક નીકળી જાય સાહેબ. ભરતદાન કે ઉભા રહ્યો, કે હું બારેથી લઈ આવું છું. બેને જે જવાબ દીધો એ કે હવા હાટું બાઈને લઈ આવાય, હમણાં કરી નાખો. એ કે 5 મિનિટમાં 15 ગ્લાસ જ્યુસના બધાને દઈ દીધા ને બધા પીવા માંડ્યા. હું દોઢો ન થયો તો સારું હતું, દોઢો થયો. મેં બેન 5 મિનિટમાં આટલી ઝડપે જ્યુસ કેવી રીતે નીકળ્યા? એ કે વોશિંગ મશીનમાં કાઢ્યા. પછી મને 3 વાર મોઢામાં ફીણ આવ્યા. હો, આ એની યાદી હતી એટલે કરી નાખો એમ. પણ હું વાત કરતો તો પાણીપુરીની ભાઈ. પણ એ બેનો જે હિન્દીમાં ભૈયાને શું કે ખબર? ભૈયા મોટી મોટી પાણીપુરી દેના, કાણાવારી ન દેના. હો,
पानी ढोराई जाता है तो कोणी होती आता है, પછી ખાટી ખાટી ઘઈ થાતી હે। હજી સૌરાષ્ટ્રની જેટલી દીકરીઓ મુંબઈ હારે છે ને, ઓલો ભૈયો દૂધ દેવા આવે ને તો ભૈયાને ગગલાવે, ભૈયા તું મોડા આતે હો તો હમારા ધણી ધકતા હે। ભૈયો પાછો ગુજરાતીમાં કે બેન નળ મોડા આવ્યા હતા। કેમ કે મુંબઈમાં તમને ખ્યાલ હશે, જે મિત્રો મુંબઈ ગયા છે ને ખબર હશે સાહેબ, મુંબઈમાં રોટલો છે ઓટલો નથી। ત્યાંના કૂતરાના બિસ્કિટ નાખો તો ઊભી પૂંછડી પટપટાવે, આપણે અહીં કૂતરાને બિસ્કિટ નાખો આડી પૂંછડી પટપટાવે, ત્યાં ઊભી પટપટાવે। એનું કારણ શું? ટ્રાફિકનો પ્રોબ્લેમ છે ને એટલે। આ તમે જો તમે અહીંયા ક્વાર્ટરમાં રહ્યો છો, ફ્લેટમાં રહેતા હોય ને સાહેબ, ફ્લેટ વચારે 2 ઈંટની દિવાલ હોય। મુંબઈમાં એવું નથી, ફ્લેટ વચારે 1 જ ઈંટની દિવાલ। બોલો તમે રહેવા જાઓ, તમે તમારા દાદાને ફોટો ચોંટાડવા માટે ખીલો મારો ને તો બાજુવાળાને બા પડી જાય, ઈ બાજુ આવે માર બાન ધક્કો કોણે માર્યો? આપણે એમ કહેવાય અમારા દાદા હતા। બાથરૂમ તો એટલું હાકડું કે ખોરામ ડોલ રાખવી પડે, નાવામાં ધ્યાન ન રાખો તો કોણિયું છોલાઈ જાય, આમાં કરવું શું? અવારનવાર મુંબઈ પ્રોગ્રામમાં જતા હોય ને તો એક ભાઈબંધ મને કે ગુણવંતભાઈ ઘરે હાલો, ઈ કે મેં કીધું આને મોટું મકાન હશે, જાવ તો ખરા। ગયો ને 8 બાય 8 ની ઓયડી જમીન, મેં કે જય માતાજી હું નીકળું, મને કે હું નીકળું, હુવાનું અહીંયા છે। મેં કે 8 બાય 8 ની ઓયડી, એમાં 2 માણસ, તમે 4 તમારા છોકરા, હાથમાં હું હમાવું કેમ? મને કે એ પ્રશ્ન મારો। હવે જોજો આપણા ગુજરાતીઓની બુદ્ધિ, એને એક ચાદર પાથરી, 2 છોકરા હુડાવ્યા, છોકરા હોઈ ગયા ને તો પોટલું વારીને ખીતીએ ટીંગાડી દીધું। મેં કીધું આની બુદ્ધિ કે વાતું? બીજી ચાદર પાથરી, બીજા 2 છોકરા હુડાવ્યા, છોકરા હોઈ ગયા, પોટલું વારીને ખીતીએ ટીંગાડી દીધું। મને કે કેમ પકતાણ થઈ ગઈ? તમે તમારે હોઈ જાઓ, હું હોઈ ગયો ને તો હવારે હું ટીંગાતો હતો। મેં કીધું યાર મને લઈ લીધો? મને કે રાત્રે 3:30 વાગે 3 મહેમાન આવેલા, આ બધા પોટલા એના જ ટીંગાય છે। અને લોકલ ટ્રેન તો હગા હાઠુભાઈ જેવો પ્રેમ, આમ ધક 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 જાતા જ હોય, આપમેળે ચડાવી દઈએ ને આપમેળે ઉતારી દઈએ। હું તો એક ફરે એવી ગળદીમાં ચડ્યો ને, હેઠો ઉતરો ને તો જબ્બાની બાઈ જ નહોતી। પાર્ટીમાં પ્રોગ્રામ કરવા ગયો તો મને કે આગળ હાલો, મેં કીધું ભિખારી નથી, કલાકાર છું। કેમ કે આપણને હકીકતે જો હું એક આ જે ભરતદાનભાઈએ કીધું ને, એક ચોખવટ કરી દો, મને ઇંગ્લિશની વાત નહીં, હિન્દી હરખું નથી આવડતું તોય બોલો, ગામના પૈસે 10 દેશ ફરી આવ્યો, યા કરીને કરી જાવ, કોકની વાહે હલવાય, સામે વાળો હલવાય, આપણે શું? જેની પાસે કાંઈ નથી ને એને ચોરાવાની ચિંતા ન હોય। આપણી પાસે કાંઈ છે જ નહીં। 2007માં સિંગાપુર ગયો ને મને હરખું હિન્દી નથી આવડતું, હવે મને મજા એ આવે। આજે હકાભા બેટા, હકીકત હકાભા એવો તર્કવાળો માણસ છે। હવે આ મારી યારે હવે હું જે વાત કરું ને જોક નથી, મારી યારે બનેલી ઘટના છે ને, એ ઘણા એ આઈટમ કરે જેની પાસે પાસપોર્ટ નથી। સિંગાપુર તો નથી ગયા, પાસપોર્ટ નથી, ઈ કરે બોલો। આ મારી યારે બનેલી ઘટના। સિંગાપુર અમારે વિઝિટ વિઝામાં સાહેબ જવાનું, એટલે ઇમિગ્રેશનમાં તમે કહી ન શકો કે ભાઈ તમારે પ્રોગ્રામ કરવા જવું, એટલે અમને કે ગમે એ નોખું બાનું દઈ દેજો। મને હરખું હિન્દી આવડે નહીં, हिंदी भाषी इमिग्रेशन में साहब मारा पासपोर्ट ने वीजा जो मैंने किया सिंगापुर क्यों जा रहे हो? मैं कीधु प्रसंग है। मन के किसका प्रसंग है? मैं कीधु खोरा भरत है अने गोटे चढ़ो इन्हें लड़ी ले तो मन के खोरा भरत में क्या होता है? मैं उसमें माता जी तेरना पड़ता है ना, आखी रात घोड़ा खूनना पड़ता है। मजा आवे फ्लाइट में एनाउंसमेंट बहुत सरस हालतुं होय केम के हजी कलाकारो घणा एटले छेल्ली आइटम रजू करीने मारा प्रथम राउंडनी समाप्ति करूं। आ मजा आवे हो तमे ई जे एनाउंसमेंट जे मित्रों फ्लाइट में गया छे ई जाजो ईथी हजी आनंद करवो होय ने तमारे तो ट्रेन में हारू एनाउंसमेंट हालो कृपया ध्यान दे। ती मारी बाजू में एक बापा क्या गगी हूँ देवानुं कहे छे? मैं कीधुं ध्यान देवानुं कहे छे। हवे कृपया ध्यान दे, बॉम्बे से निकल के ओखा की ओर जाने वाली सौराष्ट्र मेल 9009 कुछ ही घंटों में प्लेटफॉर्म नंबर 2 पे आने की संभावना है। आऊ मीठू मीठू बोले पण हजी आनंद करवो होय तो कोक दी गोंडलना बस स्टेन्ड में जाजो, पेला तो फूक मारशे गोंडल राजकोट
આવશે તો ઉપડશે. પાછી અમરેલી કોઈ હોય ને તો એમાં તો એનાઉન્સમેન્ટ કેવી રીતે થાય ખબર એમ? અમરેલી રાજકોટ ઉપરવાની અણી ઉપર છે. અને ઈથી હજી આગળ આનંદ કરવો હોય ને ઈથી આગળ તો તમારે થોડો ખર્ચો થાય. રાજકોટ આવવું પડે. અશોક ગેસ્ટ હાઉસ પાસેથી ઓલી મોરબીની તુફાન ઉપડે છે. મોરબી 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 મોરબી. એમાં મેં એક મારો મુંબઈથી ભાઈબંધ આવ્યો ને અશોક ગેસ્ટ હાઉસમાં ઉતાર્યો. તો સવારે નાસ્તો લઈને ગયો ને એટલે મેં કીધું બધું કમ્ફર્ટેબલ છે ને? મને કે આમ તો બધું કમ્ફર્ટેબલ છે પણ સવારના પોરમાં કોઈક મુરગી વેચે છે. મેં કીધું મુરગી નથી વેચતા, મોરબી મોરબી કરે છે. હા તુફાન વાલો. એક જણાના હે ને પૈણેત્ર હાલતા હતા ભાઈ, એક જણાના. હવે આપણા હિન્દુ ધર્મનો નિવાસ છે કે 4 ફેરા હોય, ધર્મ અર્થ કામ અને મોક્ષ. એમાં 3 ફેરામાં પુરુષ આગળ હોય ને 4થા ફેરામાં સ્ત્રી આગળ હોય. તો એક જણાના પૈણેત્ર હાલતા 3 ફેરા ફર્યા એટલે ગોરબાબા કે 4થો ફેરો હવે બેન આગળ હાલશે. એ કે વાંધો નહીં. એટલે ઓલી બાઈ આગળ ને ઓલો પાછળ. અડધે પહોંચ્યા ને તો ઓલો થોડીને આગળ થઈ ગયો. મગજ હલી ગયો ગોરબાપાનો. તારામાં તો બુદ્ધિ નથી કે તારે પાછળ રહેવાનું હોય. પાછળ રે. વળી ફેરેથી ફરવાનું શરૂ કર્યું. આગળ બાઈ, ઓલો પાછળ. અડધે પહોંચ્યા ને તો પાછો દોડીને આગળ થઈ ગયો. કન્યાનો બાપ કે આ તો બુદ્ધિ વિનાનો છે. કે ક્યાં ગયો આનો બાપ? તો વરાજાનો બાપ આવ્યો. કે શું થયું? કે આ તમારા છોકરામાં બુદ્ધિ જ નથી હોય. કે અડધેથી કે આ છોકરીથી આગળ થઈ જાય એ કેમ? વરાજાનો બાપ કે એ તો થાશે. તો કે કેમ? કે આ મોરબીથી રાજકોટ તુફાન અકાલે છે એટલે ઓવરટેક તો કરશે. આ ગમે ત્યાં ઓવરટેક કરશે. પણ પ્રથમ રાઉન્ડમાં તમે જે બધાએ શાંતિથી સાંભળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ત્યાં તમને એમ થઈ જાય કે આ તરસ ને બધું ભૂલાઈ ગયું એમ. આ લોકો એમ કહી શકાય કે લોક સંસ્કૃતિના રખોપિયા છે. આ તો એ બધાને સાંભળીને કલાકાર થયો સૌ. બાકી અમારે મોચીમાં કલાકાર થવું એટલે સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાંના ગોખલા મૂકવા જેવું છે. એમાં જેટલી તકલીફ પડે ને એટલી અમારે કલાકાર થવામાં તકલીફ પડે. પણ હકીકતે ચારણોએ ખૂબ પ્રેમ કર્યો છે એટલે મજા આવે. હવે આમાં 1-2 આઈટમ મને એને કીધું આ નારકુંડેની, પણ એ હવે સાજિંદા આવે તો મેળ આવે. એટલે એ લોકો પાછા હવે એ થાયકા છે એમ. એટલે 2-4 વાતો કરી લઉં. મને એ ખ્યાલ પણ બહેનોને ધન્યવાદ દેવાયો. અદ્ભુત બુદ્ધિ છે, અદ્ભુત. હા હકીકતે હો બહેનો. આ ઘણા અહીંયા આટલા હવે જેટલા વૈધા છો આમને આમ જળવાઈ રહેજો. હા બસ એમ. કારણ કે ઘણા લોકો એમ કહેતા હોય ને, આપણા અહીંયા એવાય લોકો બેઠા છે કે જેના લગ્ન જીવનને 5 વર્ષ થયા, એવાય બેઠા છે કે 10 થયા, ને એવા બેઠા 35 વર્ષ થયા. પણ સાહેબ તમારા લગ્ન જીવનમાં એક ઘટના બની જ હોય. પછી તમે ભલે પોલીસમાં હોય તોય ભલે, કલાકાર હોય તોય ભલે, ને સામાન્ય માણસ હોય તો ભલે, એક ઘટના બની જ હોય. શબ્દ ઉપર ધ્યાન દેજો. હું અહીંથી કહી દઉં, તમે કોઈ દી કીધું નથી. ફેર એટલો છે, કહી દઉં લ્યો. દરેક પતિએ એની પત્નીને જીવનમાં એકવાર એમ કીધું જ હશે કે તારામાં બુદ્ધિ નથી. બરોબર બેનો? એજ્યુકેટેડ હોય તો એમ કે એકચ્યુઅલી તારામાં તો સેન્સ જ નથી. હા એ નો કહેતા આ લોકોમાં બુદ્ધિ નથી એમ. આ લોકો આગળ બુદ્ધિ છે ને પૈસા છે. પતિના હોય ને ત્યાં સુધી પોતાના નો વાપરે. આ તમે ઘણી પર એમ કહેતા હોય લગ્ન થાય ને અઠવાડિયે એમ કહેવા માંડે આ મકાન અમારું, આ બંગલો અમારો, આ ફેક્ટરી અમારી. પરણેલા હો તમારે હહરાન ઘરે જઈને કહેજો ને જમણા બારનું બાથરૂમ મારું, એની હાહરા મારશે એમ. અદ્ભુત બેનોની બુદ્ધિ છે ભાઈ. આ શિવરાજના મેડમ ગયો ને એક બેન બેઠા હતા, ચોર બાજુમાંથી પસાર થયો, ચોર બેનના ગળામાંથી ચેન આંચકીને ભાગ્યો ને તો બેન બેઠા બેઠા કે ખોટો છે. ચોરે પાછો ખોડામાં ઘા કર્યો. બેન કે હાચો છે. ચોરને ગોટે ચડાવી દીધા હો. અદ્ભુત બેનોની બુદ્ધિ. હા પછી બહુ બુદ્ધિ હોય ને પછી માણસ લાંબા ગાળે બહુ થાકે. હમણાં એક ભાભોન ડોહી બિગ બજારમાં ગયા ને, એમાં ડોહીમાં થોડા કંજૂસથી બિસ્કિટનું પેકેટ ચોરી લીધું. એમાં પકડાઈ ગયા. તો આ બિગ બજાર વાળા કેસ કર્યો, કોર્ટમાં કેસ ગયો. હવે કેસ ગયો એટલે જજ સાહેબે પૂછ્યું આ માજીએ શું ગુનો કર્યો? કે એને બિગ બજારમાંથી બિસ્કિટનું પેકેટ ચોર્યું. એમ કેટલા બિસ્કિટ હતા પેકેટમાં? કે 10 દિવસની સજા આપો.
ઈ 10 દિવસની સજા આપો એમ જજ સાહેબે કીધું. પાછળથી ભાભો બોલ્યો, ઈ કે મમરાનું પેકેટ આયરે હતું. ઈ ભાભો કેટલો ગળે આવી ગયો છે. બેનો અદ્ભુત બુદ્ધિ છે મારા બાપા, અદ્ભુત બુદ્ધિ. કોઈ દી ન કહેવાય કે આ લોકોમાં બુદ્ધિ નથી એમ. હમણાં તો એક બેન એસટી બસમાં ચડ્યા ભાઈ, 3 છોકરા ભેગા હો. કંડક્ટર ટિકિટ કરતો આવ્યો એટલે બેન કે એક ટિકિટ આપો. કંડક્ટર કે 3 છોકરાની ટિકિટ ન હોય, અને બેને બુદ્ધિ શરૂ કરી. એસટી નો નિયમ છે 3 વર્ષથી નીચેના બાળકોની ટિકિટ ન હોય. કંડક્ટર હોશિયાર, એ કે ઉંમર ગણાવો. અને બેને જે ઉંમર ગણાવી છે એ કે એક છોકરો 3.5 વર્ષનો, બીજો 2.5 વર્ષનો, ત્રીજો 2.5 વર્ષનો. કંડક્ટર ગોટે ચડી ગયો. એ કે બેન હું સંસારી છું, આવી રીતે ન ગણાવાય ઉંમર. બેન કે કેમ ન ગણાવાય? આ માર જેઠનો છે, આ માર દેરનો છે ને આ મારો છે. ગોટે ચડાવી દીધા હો. બેનોમાં બુદ્ધિ છે એનું કારણ માત્ર ને માત્ર એટલું છે, જો આપણે એમ કહી છે કે બદામ ખાવાથી બુદ્ધિ આવે, ના, છેતરાવાથી આવે. હા, કેટલાય વ્રતો કર્યા હોય પછી તો ભાગમાં હોય ઈ જડે. એટલે કોઈ દી નો કહેતા ભાઈ, કેમ કે જે ઘરમાં ઈ ઘર ભાયડું ન હોય, ઈ ઘરમાં આખી જિંદગી કાઢી નાખે સાહેબ. જેમ દૂધમાં સાકર ભળે ને એમ ભળી જાય. આમાં પરણેલા હો, તમારા હહરાના ઘરે 15 દી જ રોકાતો, 15 દી રોકાવ, હહરા પ્રેમ ચોપડા જેવા લાગવા માંડે. તો બહેનોને ધન્યવાદ ન દેવાય? આખી જિંદગી કાઢી નાખે. આપણાથી ન થઈ શકે એટલે ખબરદાર છે. હવે કોઈ દી તમે તમારી પત્નીને કહેતા નહીં કે નામ બુદ્ધિ નથી. બરોબર ને બહેનો? જવાથી તાળી પડી કે જવા વાળો સાચો જ છે. તો હવે તમારું સાંભળો. દરેક પત્ની એના પતિને જીવનમાં એકવાર એમ કીધું જઈશે કે તમને કઈ ખબર નથી પડતી. કીધું જ હોય. કેમ કે પુરુષની કઠણાઈ શું છે ખબર હે? 18 વર્ષનો થાય ને ત્યાં સુધી બાપા એમ કે તમને કઈ ખબર નથી પડતી. લગ્ન થાય ઘરવાળી એમ કે તમને કઈ ખબર નથી પડતી. ઘઈટા થાય છોકરા એમ કે તમને કઈ ખબર નથી પડતી. તો આને કઈ ખબર પડશે? આ નહોતી ખબર પડી ને એટલે 250 માણસ જાન લઈને ગુડાણા. બાકી તો સુખી બે જ છે, કુંવારા ભાઈઓ ને પૈણેલા બેનો. આને તો બંગડીઓના ખોબા લઈ ગયા, હજી ઉભા નથી થઈ ગયા. અમારી બાજુમાં એક પતિ પત્ની છે, રોજ બાંધે સાહેબ, રોજ બાંધે. એવો ઝઘડો કરે વાત જવા દો. એમાં પરમદી એવા બધા બાઈ જાય ને, ઓલા પુરુષે ઓલી બાઈને એક થપ્પડ મારી લીધી. હવે પુરુષ તરીકે સ્ત્રી ઉપર હાથ ઉપાડે અને મરદ કહેવાય જ નહીં, પણ આને ઉપાડ્યું. બેનો એ ઓછા ન ઉતર્યો, એ મોટે મોટેથી રોવે. શું કામ? પાડોશીને ખબર પડે. ઓલા થપ્પડ મારીને ઓલી બાઈ રો, ભાઈ તમે મને મારી. 15 વર્ષ લગ્ન ને ત્યાં તમે કોઈ દી મને આંગળી નથી ચીંધી, તમે મને મારી. તમે જેથી મને જોવા આવ્યા ને તો આખું ગામ રાજી થયું. ધંધુકાથી માગું આવ્યું, ધંધુકા. પણ મારા કાકા કહેતા હતા દીકરીને બંધુકે દેવાય, ધંધુકે ના દેવાય. તું આયા દીદી એમ આટલી બધી રોવા માંડી ને એમાં ઓલો ઢીલો પડી ગયો. એટલે પુરુષ વાત ફેરવી નાખે. એને તરત વાત ફેરવી નાખી કે ગાંડી એમાં તું શું રોસ? એ તો તારા ઉપર પ્રેમ આવ્યો એટલે માર્યું. લે ઓલી બાઈ કે પ્રેમ આવ્યો એમાં થપ્પડ માર લેવાય? બોલો કે હા. અને બાઈ ઊભી થઈ. ઓલાને ઉહેડીને બે નાખી. આઈ કે પ્રેમ તો અમને આવતો હોય, અમે બતાવીએ નહીં હો. બાકી નકર રોજ અડધર ભૂંવી પડે. અને હકીકતે બેનો પ્રેમ નથી બતાવતા સારું છે.
કેમ કે અત્યારનો યુગ છે ને સાહેબ, એ ફાસ્ટ યુગ થઈ ગયો છે સાહેબ. અહીંયા હકીકતે જો વડીલો બેઠા છે, હવે જોવા જવાનું થયું ને, પહેલા ક્યાં જોવા જવાની સિસ્ટમ હતી? છોકરી જોવા જવાની સિસ્ટમ નહોતી, મા બાપ જ્યાં ગોઠવે ને ત્યાં ગોઠવાય તું. અત્યારે હવે જોવા જવાની સિસ્ટમ. વડીલોને પૂછો તો ખરા, આ બધા બંધમાં રહીમાં હતા. ઘૂંઘટ ઊંચો કરે તો ખબર પડે આ આપણું નસીબ. પાછું રેશન કાર્ડ જેવું બદલાવાય તો નહીં, એમાં નામ ઉમેરાય. પણ સાહેબ આ વડીલો બંધમાં રહીમાં તોય રોનું કાઢી, આપણને જોઈને જોકર ભટકાણા. હા, એક જણાને લગ્ન થયા ને ભાઈ, એક જણા લગ્ન તો સવારે રહોડામાં કયો ને હડેડાટ બાઈને આવ્યો, એની બાને કે રહોડામાં કોક બેન છે. એ કે બેન નથી, તારી બાયડી છે, મેકઅપ ઉતરી ગયો છે. અઘરું છે ભાઈ બધું. પણ આપણો પ્રાંતની કઈક મજા જ છે સાહેબ. પણ પતિ પત્નીના એક મતા તો એની સરગા પરમાં સત્તા. કદાચ જો ઉત્તમ પત્ની હોય, ગોવિંદ પાલિયાએ કીધો હે દુઓ કે જલિયાણ જોગી જાચવાન હરિવર આવ્યો હોય, પણ હાથ ગ્રહીને દિયે હરખતાઈ અમારો કાઠિયાવાડી કોઈ. નકર ભોજા બાપાએ એકવાર કીધું તું કે બાપ જલારામ તાજનિયા એક દી ત્રિલોકનો નાથ આવશે, ભૂલતો નહીં. અને સાધુનો વેશ લઈને જે દી ત્રિલોકનો નાથ વીરપુરમાં આવ્યો, અને જલારામ બાપા બે હાથ જોડીને એટલું કીધું તું શું સેવા કરી શકું. અને જે દી વીરબાઈ માની માગણી કરી ને તે દી આખા વીરપુરને વીછી કઈડો હોય ને એટલી વેદના થઈ હતી, પણ જલારામ બાપાની મોઢાની રેખા તે દી બદલાણી નહીં. એને રહોડામાં ગયા, વીરબાઈમાં રોટલા ઘડતા હતા, એને એટલું કીધું સાંભળું, એક સંત આવ્યા હે ને તમારે એની હારે જવાનું છે. સાહેબ જે હાથમાં રોટલો હતો એ તાવડીમાં નાખી અને આ દેશની જનેતા અહીંયાથી હાલી નીકળી. એને પૂછ્યું નહોતું કે મારે ક્યાં જવું, કેટલો સમય રહેવાનું, ક્યારે પાછું આવવાનું. એ ભગવાન વાહે હાલી નીકળ્યા ને, પાદરમાં પહોંચ્યા ને ભગવાનને પરસેવો વળી ગયો કે આને મારે ક્યાં લઈને જવા. અને ધોકોન જોડી દઈને ત્યાંથી નીકળી ગયા. ટૂંકમાં સૌરાષ્ટ્રમાં એવા પુરુષોએ જન્મ લીધો છે કે સ્વર્ગમાંથી ભગવાનને આવવું પડે, અને એવી માવડીઓએ જન્મ લીધો છે કે ભગવાનને ભાગવું ભાઈરે થઈ જાય. સાહેબ ઈ સૌરાષ્ટ્રની ભૂમિ છે, આ ભૂમિની તાકાત જ ઈ છે. બાકી અત્યારે હમણાં એક જણાએ ઘરે જઈને એની ઘરવાળીને કે ફોન કર્યો, પેલા એ કે 5-6 મિત્રોને લઈને આવું છું. ઓલી કે એ સુવિધા આપકે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં હે. હવે આ જમાડવા હાટું થઈને તો ખર્ચો કર્યો તો ઈ જલારામ ન થઈ શકે સાહેબ. અને સૌરાષ્ટ્રની માત્ર ભૂમિ નહીં, પાડિયા આમ ઇન્દોર સુધી છે. રજપૂતોની વાતો થઈ, આહિર સમાજ બેઠો છે અહીંયા સાહેબ, આમ ઇન્દોર સુધી છે ને આમ આખા રાજસ્થાનમાં છે. આ 3 પ્રાંતમાં જે ખુમારીની વાતો છે ને, અહીંયા માત્ર વ્યક્તિની પ્રશંસા નથી થઈ, નદીઓની ડુંગરની પ્રશંસા આ દેશમાં થઈ છે સાહેબ. બાકી તો આમ અમે જાય છીએ ને સાઉથમાં, પછી જે ગોટે ચડાય છે ભાઈ મદ્રાસ, બધા હકાભા જેવા. હા, ભગવાને રૂપની વેચણી કરી ને, જમ્મુ કાશ્મીર થી શરૂ કર્યું હતું. વેતગ્ય સાઉથમાં ગયા ને ત્યાં ડબલું થઈ રહ્યું. બધા કાઢ્યા, બધા ગયા ભગવાન પાસે. અયો ભગવાન, હમકો કાલા ક્યું બનાયા? ભગવાન કે ચિંતા કરો માં, બુદ્ધિની વેચણી તમારાથી શરૂ થશે. આપણે વચ્ચે ગુજરાત, આ બાજુથી રૂપય મળ્યું, આ બાજુથી બુદ્ધિ મળી, ઉપર ગયા ડબલું થઈ રહ્યું. ભલે ભલે હાલે છે બધું. પણ ઓહો, સાઉથમાં સાહેબ કેટલા કાળા, એટલા કાળા, એટલા કાળા, એટલા કાળા. ડવથી નવરાવો ને તો ડવને 2 વાર નવરાવવો પડે, એટલા કાળા હો. એમાંય મદ્રાસનું નામ હમણાં અહીંયા નામ બદલે છે. કલકત્તાનું કોલકાતા થયું, મદ્રાસનું ચેન્નઈ થયું. મદ્રાસનું ચેન્નઈ થવાનું કારણ માત્ર એટલું છે, ચેન્નઈ નામ કોઈને ખબર નથી કેમ પડ્યું, મને ખબર. ત્યાં બધા લુંગીઓ પહેરે, લુંગીમાં ચેન નહીં, એટલે નામ પડ્યું ચેન્નઈ. અમારે અહીંયા સાઉથમાં પ્રોગ્રામ ભાઈ, અને પ્રોગ્રામમાં કાર્યક્રમમાં જમવા, કાર્યક્રમ પહેલા જમવા લઈ ગયા એ લોકો. એક રેસ્ટોરન્ટ હતી એ લોકોની, અમારે ડુંગળી ખાવી હતી. વેઇટરને કીધું ઓય કમાન, આવ્યો. મેં કીધું સમજો પ્યાજ ચાહીએ, તો હજડબમ ઊભો રહ્યો. મારા ભેગા એક કલાકાર કહી કે નહીં સમજે પ્યાજમાં, ઇંગ્લિશમાં કયો. અહીંયા કાં 2 જ ભાષા, કાં ઇંગ્લિશ ને કાં એની ભાષા તો વણેલ ગાંઠિયા જેવી આવે સાઉથની.
એટલે મેં ઇંગ્લિશમાં કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ. તોય હજડબમ ઉભો રહ્યો, મારો મગજ હલી ગયો, બાવણું ચાલીને રહોડામાં લઈ ગયો, ડુંગળી બતાવી, મેં ધીસ ઇઝ ઓનિયન. મને કે ડુંગળી ગયો ને આપણો. મને કે હું જેતપુરનો ભાઈ, હું કલરમાં ભૂલ ખાઈ ગયેલો. પણ ત્યાં પ્રોગ્રામ શરૂ થયો ને સાહેબ, હું જેમ અહીંયા ભરતદાનના મિત્રતાના દાવે આવ્યો છું, એમ ન્યાય મિત્રતાના દાવે અમારે હસમુખભાઈ શાહના પ્રોગ્રામમાં આવેલો. વાત કહી ને, મિત્ર હેડા કીજીએ જેવા કુવાના કોષ, પછાડો તોય પાણી દીએ, એના રુદિયે ન આવે રોષ. એ મિત્રતાની મેં વાત કરી ને ઉત્તમ કદાચ ઉદાહરણ મિત્રતાનું મળી શકે તો કૃષ્ણ સુદામા. આનાથી ઉત્તમ ઉદાહરણ ક્યાંય તમને મળી ન શકે. એક એવો કે જે હાવ કંગાળ માણસ અને એક આખો ત્રિલોકનો અધિપતિ, પણ બેય વચારે પૈસાનો ભેદ નહોતો. આ હું પૈસાવાળો ના ગરીબ. એવી મિત્રતાની મેં વાત કરી અને એક કથા ગીત હિન્દીમાં ગાયું ને હું જે ગોટે ચડ્યો. આખું નથી ગાવાનું, ચિંતા ન કરતા. પેલી લીટી પૂરી કરી, આ બાજુ બેન્જો વાઈ ગયો, આ બાજુ તબલા વાઈ ગયા ને કાળિયો લુંગી પહેરીને આવ્યો, નારકુંડે માં હરકુંડે નારકુંડે. ગુજરાતી સમાજના પ્રમુખને બોલે, મગા તુંડે ને તુંડે શું કરે હે? ઈ કે એને સંગીત સમજાણું, કમ્પોઝિશન ગયું, હિન્દીના શબ્દો ન સમજાણા, એની ભાષામાં કયો નકર પેમેન્ટ કપાશે. અને અમારા કલાકારોને પૈસા કાપવાની વાત થાય એટલે પેટમાં ફાડ પડે. મેં તો બધા કલાકારને કીધું કે તમે ગાઈ નાખો, આ લોકોને તુંડે ને તુંડે આવે છે. હવે મેં ગાયું, સાંભળજો. નાર કુંડે ઇનાર કુંડે, નાર કુંડે ઇનાર કુંડે, સાવર કુંડે દામોદર કુંડે, સાવર કુંડે દામોદર કુંડે. આ તુંડે ને તુંડે કરીને હોહરવા નીકળી ગયા. એમ આ રશિયામાં પ્રોગ્રામ હતો ને લોકગીત ગાયા ને તો રશિયાનો એક જણો આગળ બેઠો હતો, ઈ કે રશિયાનું ગીત ગાવું ને. હવે આપણે આપણી ભાષાના ફાફા પડતા હોય તોય મેં ગાયું હો. રંગ રશિયા ક્યાં રમી આવ્યા રાસ જો, એને મજા આવી બોલો. પણ સાહેબ એના દેશનું નામ આવતું હોય ને એને મજા આવતી હોય તો મારી સામે જે પ્રજા બેઠી છે ને એ મારી ભાષા સમજે છે, એને કેટલી મજા આવતી હશે સાહેબ, વિચાર તો કરો. મજા આની છે. એટલે છેલ્લે ખાસ આગ્રહ ભરતદાનનો, એટલે આ જે 10-15 મિનિટ તમારો વધારે સમય લીધો, છેલ્લે પૂજ્ય બાપુની બશીર ભદ્રનો એક શેર, ચરાગો કો આંખોं में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी. અને પ્રવીણદાન ભાઈને વિનંતી કરું કે છેલ્લે ભેરવી અને ત્યાર પછી આપણે આ કાર્યક્રમને અલ્પ વિરામ આપશું, કેમ કે કોઈ પણ વસ્તુનું પૂર્ણ વિરામ ન હોય. અરે ઓકે ઓકે, એ હવે વાંધો નહીં, હવે તમે તમારે જીકો આવો પધારો. હકાભાઈ પણ આવે છે, હકાભાઈને પણ તાલીઓના ગડગડાટથી બતાવો.